નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇકોનોમિક્સ ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 6 બજાર વિશે જોઈશું. લગભગ તો આપણે બધા જાણીએ છીએ કે બજાર કોને કહેવાય. જ્યાં ખરીદનાર અને વેચનાર એક જગ્યાએ ભેગા થાય તો આપણે એને બજાર કહીશું. મોટા મોટા બજારો હોય છે કે જ્યાં ખરીદનારાઓ જાય છે અને ઉત્પાદક પોતે ઉત્પાદન કરી અને વસ્તુનું વેચાણ કરવા માટે એ સ્થળે લાવે છે, તો આને બજાર કહીશું. પણ આ સામાન્ય ભાષામાં આપણે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અર્થશાસ્ત્રની ભાષા કંઈક અલગ છે કે બજાર કોને કહેવાય. તો આપણે એ બજાર વિશે શીખીશું. તો બજારમાં આપણે જોઈએ, સૌથી પહેલો પ્રશ્ન આપણો છે કે બજારનો અર્થ સમજાવી તેના લક્ષણો. તો બજારના અર્થની વાત કરીએ આપણે તો સામાન્ય રીતે જોઈએ કે જે સ્થળે વસ્તુઓ કે સેવાનું ખરીદ વેચાણ થાય છે, તેને આપણે બજાર કહીશું. પણ આ સામાન્ય અર્થ છે. અર્થશાસ્ત્રની ભાષામાં જોઈએ કે વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્કમાં આવે તેવી વ્યવસ્થાને બજાર કહીશું. પ્રત્યક્ષ સંપર્કમાં પણ આવી શકે અને પરોક્ષ સંપર્કમાં પણ આવી શકે, જેને બજાર કહીશું. સામાન્ય અર્થમાં આપણે જોઈએ કે અસંખ્ય દુકાનો છે, લોકો ત્યાં ખરીદવા જાય છે, તો આપણે એને બજાર કહીએ છીએ. પરંતુ ઘણી વખત આજે આપણે જોઈએ કે ઓનલાઈન વસ્તુ આપણે ઘરે મંગાવીએ છીએ, તો ઓનલાઈન જે વસ્તુ મંગાવી એની બી બજાર કહીશું. આપણે ત્યાં લેવા જવાની જરૂર રહેતી નથી, જે પરોક્ષ કહેવાય છે. એ રીતે કોઈ વેપારી એને સોદા કરવા છે, મતલબ કે પોતાની વસ્તુનું ઉત્પાદન થયેલું છે બીજાને આપવું છે, તો પોતાની ગાડીમાં મોબાઈલ દ્વારા એ લે વેચ કરતો હોય છે. રેલવેમાં સફર કરતા હોય તો ત્યાં બી મોબાઈલ દ્વારા એ પોતે આ રીતે પોતાની આપ-લે કરતો હોય વસ્તુઓની. તો મતલબ કે જ્યાં વસ્તુનું વેચાણ થતું હોય, વિનિમય થતો હોય, એને આપણે બજાર કહીશું. તો જોઈએ બજાર વિશે જોઈએ તો પ્રોફેસર સેમ્યુઅલ્સના શબ્દોમાં કહીએ, એના શબ્દોમાં એમને કહેલું છે કે બજાર એટલે એક એવી કાર્ય પ્રણાલી છે કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી, કારણ કે કિંમત એ માંગના આધારે નક્કી થાય છે અને માંગ અને પુરવઠાના આધારે, મતલબ જથ્થો કેટલો છે એના આધારે કિંમત નક્કી થાય છે. અને એ હેતુથી એકબીજાના સંપર્કમાં લોકો આવે છે કે વસ્તુ ખરીદવા જાય છે, તો કોઈ બી ગ્રાહક વસ્તુ ખરીદવા જશે ત્યારે સૌથી પહેલા વસ્તુની કિંમત જોશે. કિંમત જો એ ગ્રાહકને પોસાય તો વસ્તુ ખરીદશે, નહીંતર એ ખરીદશે નહીં. મતલબ કે ત્યાં વસ્તુ ખરીદે અને વસ્તુ વેચાય, જેને આપણે બજાર કહીશું, તો એ એકબીજાના સંપર્કમાં આવે છે. હવે આપણે જોઈએ કે બજાર કોને કહીશું, કેવી જગ્યાએ બજાર છે, એના વિશેના ઘટકો જે આપણે એના લક્ષણો જોઈશું. લક્ષણની અંદર સૌથી પહેલું લક્ષણ છે ખરીદનાર અને વેચનાર. તો બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનાર અને વેચનાર ફરજિયાત હોવા જોઈએ. કારણ કે ખરીદનાર હોય પણ વેચનાર ના હોય, અને વેચનાર હોય પણ ખરીદનાર ના હોય, તો બજાર અસ્તિત્વમાં આવી શકતું નથી. એટલે અહીંયા પહેલું લક્ષણ આપેલું છે કે ખરીદનાર અને વેચનાર તો હોવા જોઈએ જ. પોતાના અંગત હેતુસર કે વિનિમય કરવામાં, અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવામાં. અંગત હેતુસર મતલબ કે વેચનાર પોતે વેચે કોઈ બી વસ્તુ, તો એની અંદરથી એને નફો તો મળવો જ જોઈએ. જો નફો ના મળે તો વસ્તુ વેચશે નહીં. એ રીતે ખરીદનાર પોતે વસ્તુ ખરીદે છે ખરો, પણ એની અંદરથી એને સંતોષ થવો જોઈએ. તો અહીંયા જોઈએ કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ ધરાવતો હોય છે અને ખરીદનારને વસ્તુમાંથી મળતો સંતોષ મહત્તમ કરવાના હેતુથી આ પ્રક્રિયા થતી હોય છે. મતલબ કે
નફો મળે તો જ વસ્તુનું વેચાણ થાય અને ગ્રાહકને સંતોષ થાય વસ્તુમાંથી તો વસ્તુ ખરીદે, બાકી ખરીદે નહીં. મતલબ કે બજારમાં આ બંને વસ્તુ હોવી જોઈએ, ખરીદનાર હોવો જોઈએ અને વેચનાર હોવો જોઈએ. બીજું લક્ષણ છે કે વસ્તુ કે સેવાઓ. વસ્તુ કે સેવા બી હોવી જોઈએ. જો વસ્તુ કે સેવા ના હોય તો બજાર કહી શકાય નહીં. આજે કોઈ બી આપણે જોઈએ કે શિયાળાની ઋતુ હોય અને કોઈ કેરી માંગે તો સ્વાભાવિક છે કે બજારમાં કેરી નહીં મળે, કારણ કે એનો કેરી ઉનાળાની ઋતુમાં જ મળશે, કારણ કે ઉનાળામાં પાકે. તો મતલબ જે વસ્તુ છે વસ્તુ એ સમયે મળવી જોઈએ તો બજાર અસ્તિત્વમાં આવે, બાકી બજાર અસ્તિત્વમાં આવે નહીં. તો બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુ કે સેવાઓ હોવી જોઈએ. જેવી માંગ છે એવી વસ્તુઓનું વેચાણ બજારમાં હોવી જોઈએ. લોકોની માંગ પ્રમાણે વસ્તુ હોય તો જ બજાર અસ્તિત્વમાં આવી શકે. બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાના નફાને ધ્યાનમાં રાખી વસ્તુ કે સેવાઓ બહાર પાડે છે, તેમજ વસ્તુ કે સેવાઓ ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન બી કરે છે. કારણ કે નફો મેળવવો છે, વસ્તુનું વેચાણ કરવું છે, તો સ્વાભાવિક છે કે ઉત્પાદક પોતે એ વસ્તુનું વેચાણ કરવા માટે આકર્ષણ પેદા કરશે ગ્રાહક પ્રત્યે, તો જ ગ્રાહક વસ્તુ ખરીદશે, બાકી ખરીદશે નહીં. ખરીદનાર વસ્તુ કે સેવાઓ ખરીદીને મહત્તમ સંતોષ મેળવે છે. કારણ કે આકર્ષણ, તમે જો કે જાહેરાત દ્વારા ઉત્પાદકો આકર્ષણ પેદા કરતા હોય કે અમારી વસ્તુ બીજી વસ્તુ કરતા ચડિયાતી છે, એની વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો, એના ઉપયોગથી કેટલો લાભ થાય છે, આ બધું બતાવતા હોય છે અને જેનાથી આકર્ષાઈને ગ્રાહક વસ્તુ ખરીદે છે. પણ એમાંથી એને સંતોષ થાય તો એ વધારે પડતું ખરીદશે. મતલબ કે બજારની અંદર વસ્તુ હોવી જોઈએ, સેવા હોવી જોઈએ, પણ એ ગ્રાહકને સંતોષી શકે તેવી હોવી જોઈએ. સંપર્ક જોઈએ. ત્રીજો નંબર છે તો બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનાર અને વેચનાર એક યા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવતા હોય છે. એમાં બે છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. આપણે બજારમાં જઈ રૂબરૂ જે ઉત્પાદક છે કે વેપારી છે એની પાસેથી વસ્તુ ખરીદીએ તો એને પ્રત્યક્ષ સંપર્ક કહેવામાં આવે છે. પણ ઘણી વખત આપણે રૂબરૂ જતા નથી, ઘરે બેઠા બેઠા જ વસ્તુ મંગાવીએ છીએ અને એ વસ્તુ ઘરે આવી જાય છે, તો એને પરોક્ષ કહેવામાં આવે છે. એવા બે વસ્તુ છે, જોઈએ આપણે ટેલી શોપિંગ, ઓનલાઈન શોપિંગ. ટેલી શોપિંગ કે વસ્તુ કે સેવાની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપે છે. વસ્તુ કે સેવાની જાત કઈ છે, એની ખરાઈ મતલબ કે આપણા માટે વસ્તુ ઉપયોગી છે કે નહીં એ પહેલા જાહેરાતોની અંદર, ટીવી જાહેરાત હોય કે ઓનલાઈન જાહેરાત હોય તો એની અંદર જોવામાં આવે છે. જો આપણને યોગ્ય લાગશે તો જ આપણે એને ઓર્ડર આપીશું. પણ કોના દ્વારા? ટેલિફોન દ્વારા. તો ટેલિફોન દ્વારા જે ઓર્ડર આપવામાં આવે છે એને ટેલી શોપિંગ કહેવામાં આવે છે. અને એ દ્વારા આપણે ઘરે બેઠા બેઠા પણ વસ્તુ મેળવી શકીએ છીએ, જેને આપણે બજાર બી કહીશું, જે પરોક્ષ છે. ઓનલાઈન શોપિંગ તો ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાના વેચનારની વેબસાઈટ પર જઈ વસ્તુ કે સેવાની પસંદગી કરવામાં આવે છે અને તે પ્રમાણે વસ્તુ કે સેવાનો ઓર્ડર આપવામાં આવે છે. આજે આપણે જોઈએ કે ઘણી બધી ઇન્ટરનેટ માધ્યમો દ્વારા જે વેચનારાઓ છે પોતાની વેબસાઈટ મૂકે છે. એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આ બધી ઘણી એવી સંસ્થાઓ છે કે જે ઇન્ટરનેટ દ્વારા વસ્તુનું વેચાણ કરે છે, ઓનલાઈન વેચાણ કરે છે. તો આપણે એની અંદર જે વસ્તુઓ જોઈએ છે, આપણને જે યોગ્ય લાગશે તો આપણે એ વસ્તુનો ઓર્ડર આપીશું અને એ વસ્તુ આપણા ઘરે આવશે, જેને આપણે ઓનલાઈન શોપિંગ કહીશું. અત્યારે હાલ આધુનિક યુગની અંદર ઓનલાઈન શોપિંગનું મહત્વ ઘણું બધું વધતું જાય છે. લોકો એની પર વધારે પડતો આધાર બી રાખતા હોય છે અને ઓનલાઈન શોપિંગના જે કંઈ વેબસાઇટો અથવા તો કંપનીઓ છે આપણને ફૂલ સુવિધાઓ પણ આપે છે. હવે 4 નંબર જોઈએ કિંમત. તો બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. જો કિંમતમાં ફેરફાર થાય
તો પણ ગ્રાહક વસ્તુ ખરીદશે નહીં. તો બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. એટલે કોઈ બી વસ્તુની કિંમત છે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય કે લોકોની માંગ કેટલી છે અને વસ્તુનો પુરવઠો કેટલો છે. જો માંગ વધારે હોય અને પુરવઠો ઓછો હોય તો સ્વાભાવિક છે કે વસ્તુની કિંમત વધી જશે. પરંતુ જ્યારે માંગ ઓછી છે અને વસ્તુનો પુરવઠો વધારે છે તો વસ્તુની કિંમત ઘટી જશે, કારણ કે વેચનાર છે એને વસ્તુનું વેચાણ કરવું છે. એટલા માટે કોઈ બી વસ્તુની કિંમત કોની પર આધારિત છે? માંગ અને તેના પુરવઠા ઉપર. તો છેલ્લું જોઈએ બજારની સ્થિતિ અંગેની જાણકારી. તો બજારની સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનાર હોવા જોઈએ. બજાર સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવાના ખરીદનાર અને વેચનાર, મતલબ કે જે બજારની અંદર વસ્તુ વેચવાની છે કે વસ્તુ ખરીદવાની છે તો વેચનાર અને ખરીદનારને બજારની જે કઈ સ્થિતિ છે એની જાણકારી એમને હોવી જોઈએ. બજારમાં ફુગાવો અથવા મંદીના વલણો હોય અથવા તો કુદરતી કે માનવી આફત આવી હોય તેવા સંજોગોમાં યોગ્ય નિર્ણય ઉત્પાદકે વેચનારે લેવા જોઈએ છે. કારણ કે ફુગાવો હોય એ સમયે આપણે જોઈએ કે ભાવ વધી જાય છે, તો ભાવ વધી જાય છે ત્યારે જોવું પડે કે માંગ કેવી છે. જો માંગ વધારે છે, ભાવ વધારે છે તો ઉત્પાદક વધુ વેચાણ કરી એમાંથી નફો મેળવી શકશે. પણ ક્યારેક મંદી હોય છે તો મંદીના સમયમાં લોકો પાસે આવક એટલી બધી નથી હોતી, ખરીદ શક્તિ ઓછી હોય છે, એના કારણે વસ્તુ વેચાતી નથી. હવે એને વેચવી છે તો શું કરવું જોઈએ કે ઉત્પાદન પહેલા તો ઘટાડી દે છે અથવા તો ઉત્પાદન જે છે એની કિંમત ઘટાડે છે. નફાનું ધોરણ નોર્મલ રાખશે અથવા તો ઘણા એવા ઉત્પાદકો છે કે નફો જતો કરીને પણ વસ્તુનું વેચાણ ચાલુ રાખે છે, કારણ કે પોતાની કંપનીનું નામ રહે, પોતાની વસ્તુ બજારમાં વેચાય એવું ગ્રાહકના મનમાં ચાલુ રહે. એવું ઘણી વખત ઉત્પાદકો કરતા હોય છે. તો એ નિર્ણયો કોણ લે છે કે આવા જે કુદરતી સંજોગો હોય કે માનવીય કોઈ આપત્તિઓ આવી ગઈ હોય, કુદરતી આપત્તિઓ આવી હોય તો કઈ વસ્તુ વેચવી, કેવી રીતે વેચવી, ઉત્પાદન કેટલું કરી દેવું, આ બધું જ ઉત્પાદકોના હાથમાં હોય. એટલે મતલબ બજારની સ્થિતિ અંગેની જાણકારી ગ્રાહકને પણ હોય છે અને ઉત્પાદકને પણ હોય છે. એટલે બંને ધ્યાન રાખવું પડે છે.